નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે. નદી કાંઠાના વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. બીજી તરફ શહેરમાં પણ સતત વરસાદને કારણે પાણીનો નિકાલ નહીં થઈ શકતા વડોદરા જળમગ્ન બન્યું છે. જુઓ નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં જળમગ્ન વડોદરા શહેરનો ડ્રોન વિડીયો. વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયા બાદ ક્રમશઃ વરસાદનું જોર ઘટતા પાણી ઓસરી રહ્યા છે. છતાં વડોદરા શહેરના હજુ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પણ હજુ પાણી ઓસર્યા નથી. પૂર તેમજ વરસાદથી ભરાયેલા પાણીને કારણે શહેરીજનોની કફોડી હાલત થઈ છે. કેટલીક સોસાયટીમાં પાણી ભરાયેલા છે. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ છે. લોકોના વાહનો પાણીમાં ડૂબેલા છે. શહેરમાં પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકોનું પોલીસ તેમજ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી સાથે આવેલા મગરોને કારણે દહેશત ફેલાઈ છે, તો કેટલાક મગરોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને પૂરને કારણે વડોદરા પૂરગ્રસ્ત બનતા શહેરીજનોનો વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટ સામે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. પૂર અને વરસાદને પાણી ઓસરતા શહેરમાં રોડ રસ્તાના પણ ખસ્તા હાલ નજરે પડી રહ્યા છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ આપને બતાવી રહ્યું છે